मंजिल उसे नहीं मिलती जो कोने में बैठ के ख्वाब देखा करते हैं। मंजिल उन्हें नहीं मिलती जो कोने में बैठ के ख्वाब देखा करते हैं। मंजिल उसे मिलती है जो कदमों से कदम को बढ़ा के मंजिल की ओर चला करते हैं। सर 24 કલાક નથી માંગતા બેટા, સર કહે છે જસ્ટ 2 to 3 hours in a day। અને જ્યારે સન્ડે હશે ને ત્યારે તો બેટા ધૂમ સમય તમારી પાસે હશે। 90+ લાવવા માટે બેટા ઇન્સાન બી ખુદ એ રીતે તૈયાર હોવો જોઈએ। તો પહેલા એના માટે ખુદને તૈયાર કરી લો। સપના માટે આટલું આયોજન તો પૂરું કરી લો। જય હિન્દ સ્ટુડન્ટ્સ। આપની સપનાઓ ભરેલી જિંદગીની અંદર સપનાઓ તો ઘણા જોયા હશે, પણ એ સપનાનું એક અગત્યનું મુકામ એટલે આ ધોરણ 12 સાયન્સની એક્ઝામ। આપ સર્વ પણ જાણો છો કે આ 12 સાયન્સની એક્ઝામનું જે પણ પરિણામ બનશે એ આવનાર ફ્યુચર માટે દરેક દરવાજાઓને ખોલશે। તેથી આપણું લક્ષ્ય એ છે કે આ 12 સાયન્સ બોર્ડની એક્ઝામની અંદર આપણે સારામાં સારું પરિણામ બનાવી શકીએ। અને વિદ્યાર્થી મિત્ર, પરિણામ જેટલું સારું બનાવવું હશે એના માટે તૈયારીના ભાગ સ્વરૂપે માત્ર વાંચ્યા કરવું એ આવશ્યક નથી, એ તૈયારીના ભાગ સ્વરૂપે આયોજન હેઠળ મહેનત કરવું એ પણ એટલું આવશ્યક હોય છે। તમે ડેફિનેટલી જોયું હશે કે સર આજે એવી વાતો કરવાના છે જેમાં ફિઝિક્સ 70+ માં કઈ રીતે આવશે, તો સર શું આ વિડીયો કમ્પ્લીટ કરવાથી 70 આવી જશે? નહીં વિદ્યાર્થી મિત્રો, આજની સ્ટ્રેટેજી એના માટે છે જે તમારા 70+ આ જે સ્કોર છે ને સિક્યોર કરી આપશે। તો એટલી તૈયારી તમે કરવા માટે કટિબદ્ધ છો તો 70+ નો ટાર્ગેટ આપના માટે અચીવ કરવો એક સામાન્ય વસ્તુ હશે। અને આજે પાર્ટ 1 એટલા માટે જ કહ્યો છે વિદ્યાર્થી મિત્રો, જો તમે ઓબ્ઝર્વ કર્યું તો બીકોઝ પાર્ટ 2 ની અંદર આજે આપણે ખુદને તૈયાર કરીશું એ આયોજનની અંદર કામ કરવા માટે। અને જો એ આયોજનની અંદર તમે ખરેખર કમ્પ્લીટ કામ કરો છો, એ સ્ટ્રેટેજી તમે ફોલો કરી ચૂકો છો, તો ત્યાર પછી આપણે આપણી સ્ટ્રેટેજી નંબર 2 અહીંથી આગળ વધારીશું। એ સેકન્ડ પ્લાનિંગને આગળ વધારીશું કે જેમાં આપણે હવે તૈયાર કરીશું ખુદને 90+ સ્કોર માટે। બીકોઝ આપ પણ જાણતા હશો કે જ્યારે લક્ષ્ય ખૂબ મોટું હોય છે તો એ લક્ષ્યને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે છે અને પ્રત્યેક વિભાજિત નાના નાના ટુકડા માટે તમારે કાર્ય કરવાનું હોય છે। જ્યારે આવા એક એક ટુકડાઓના કાર્ય સમાપ્ત થાય છે ત્યારે વ્યક્તિને ખબર પણ નથી પડતી પણ કેટલા મોટા કાર્યને કમ્પ્લીટ કરી ચૂકેલો હોય છે। તો બસ એ જ આપણે આપણા માટે પણ ફોલો કરીશું। વેરી ફર્સ્ટ 70+ માટે એક મહિનાની અંદર આપણે ખુદને તૈયાર કરીશું અને ત્યાર પછી જે પાર્ટ 2 છે એની અંદર કઈ રીતે આગળ વધવું અને 90+ સુધીના સ્કોરને પણ અચીવ કરી શકાય છે એની પણ વાતો આપણે સેકન્ડ પાર્ટની અંદર કરવા જઈશું। બટ ફોર ધેટ તમારે આ સ્ટ્રેટેજીની અંદર કમ્પ્લીટ આગળ વધવું પડશે, દરેકે દરેક બાબતોને ક્લિયર કરવી પડશે। અને હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિપ્લિન। વિદ્યાર્થી મિત્ર, કહેવા માટે તો હું કહી જઈશ, સાંભળવા માટે તો તમે સાંભળી લેશો, બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહ્યા અને સાંભળ્યા પછી શું આપ તૈયાર છો આ બધી વસ્તુઓને ખરેખર ફોલો કરવા માટે? તો ડેફિનેટલી મંજિલ તમારી રાહ જોઈ રહી હશે। ઠીક છે? અને આ શરૂઆત કરવા પહેલા હું પણ એકવાર જાણવા માંગુ છું કે આપનો ટાર્ગેટ શું છે? તમે કેટલા માર્ક ઈચ્છો છો ફિઝિક્સની અંદર? કે સર અમારી મહેનત પ્રમાણે અમને એવું લાગે છે કે આટલા માર્ક અમે અચીવ કરી શકીશું। મે બી આ હેલ્પફુલ થશે તમારા એ માર્ક્સને સરળતાથી અચીવ કરવા અને એનાથી વધારે માર્ક્સને પણ મેળવવા માટે। તો એકવાર તમે કોમેન્ટની અંદર ખુદનો જે ટાર્ગેટ છે એ પણ સરને જણાવી શકશો કે તમારી કેપેસિટી કેટલી છે અને કેટલી કેપેસિટી તમે પહોંચવા માટે તૈયાર છો। ચલિએ, તો આજની શરૂઆત કરતા ગયા સર આપણી આ પ્રથમ સ્ટ્રેટેજી એવી તો શું છે કે જેમાં આપણે 70+ માર્કને ડેફિનેટલી સિક્યોર કરી દેશું। આજનો આ જે વાત છે એમાં કોઈ પણ પ્રવચનની વાતો નથી, સરે જે સ્ટ્રિક્ટ એક એનાલિસિસ કર્યું છે એ એનાલિસિસ સર તમારી સામે મૂકે છે અને એ એનાલિસિસનો આપણે એડવાન્ટેજ લેવાનો છે વિદ્યાર્થી મિત્ર પરિણામને સારું બનાવવા માટે। ચલિએ, તો વેરી ફર્સ્ટ તમારા બધાને ખબર છે કે સર આ જે ફિઝિક્સ છે એમાં ટોટલ ચેપ્ટરોની સંખ્યા કેટલી છે? તો સર ટોટલ ચેપ્ટરો અમને ખબર છે કે ફિઝિક્સની અંદર 1 to 14 છે, કે જેમાં પ્રથમ શરૂઆત થાય વિદ્યુતભાર અને ક્ષેત્રથી અને પૂરું થાય છે સર સેમિકન્ડક્ટર ઉપર। હા ને, તમારામાંથી ઘણા વિદ્યાર્થી 14 ચેપ્ટર પૂરા કરી ચૂક્યા હશે, કોઈના બાકી હશે, ઇટ્સ ઓકે, હજુ આખો ડિસેમ્બરનો સમય બાકી છે, તો જેમ જેમ સિલેબસ બાકી હોય એને કવર કરો, કોઈ ઇશ્યુ નથી। પણ અહીંયાથી પહેલો આપણો જે ટાર્ગેટ છે આજનો અને આ મંથનો, એ ટાર્ગેટને સમજો। જે દિવસથી તમે આ સ્ટ્રેટેજી જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, સમજી રહ્યા છો, તેના જ બીજે દિવસથી તમે આને એપ્લાય કરવાની શરૂઆત કરી શકો છો। ઠીક છે? તો અત્યારે આપણે જે ટાર્ગેટ કર્યા છે, ટોટલ કેટલા ચેપ્ટર છે બેટા? સર ટોટલ 14 ચેપ્ટર છે, એમાંથી આપણે ચેપ્ટર ટોટલ 9 ટાર્ગેટ કરશું। ટોટલ કેટલા ચેપ્ટર? 9। સર 5 ચેપ્ટરનું ડિસ્કાઉન્ટ, એવું નથી કે આપણે એને તૈયાર નથી કરવાના, એને પણ તૈયાર કરીશું આયોજન પ્રમાણે। બટ વેરી ફર્સ્ટ થોડું સ્માર્ટ વર્ક એ રીતે કરો કે જેથી મહેનત કરવાની સાથે પરિણામ પણ ઉત્કૃષ્ટ બને બેટા। તો પહેલા આપણે એવા 9 ચેપ્ટરોને ટાર્ગેટ કર્યા છે। કયા 9 ચેપ્ટર છે, કેમ એ 9 ચેપ્ટર છે એને સમજો, અને એ 9 ચેપ્ટર માટે એક મહિનામાં આયોજન કેવી રીતે છે એ સર પછી તમને આના પછી લાઈન બાય લાઈન સમજાવે છે। તો વેરી ફર્સ્ટ અહીંયા સમજો એ કયા 9 ચેપ્ટર એવા છે બેટા કે જેને અહીંયા સર તમને તૈયાર કરવા કહે છે। ચલિए, વેરી ફર્સ્ટ અહીંયા જે ચેપ્ટર નંબર 1 છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર,
એની અંદરથી તમે ચેક કરી શકો છો કે જે MCQ વેટેજ છે 3 માર્કનો છે. ઓકે, અને અત્યાર સુધીનું વેટેજ 5, પણ હવે એ વેટેજ થઈ ચૂક્યું છે 7 માર્કનું જનરલ વિકલ્પ સાથે. સર આનો મિનિંગ તમે બધાને ખબર જ હશે. જનરલ વિકલ્પ છે, ટોટલ 12 ક્વેશ્ચનમાંથી 8 જ ક્વેશ્ચન લખવાના છે 2 માર્કના, 9 ક્વેશ્ચનમાંથી 6 જ ક્વેશ્ચન લખવાના છે 3 માર્કના, અને 6 ક્વેશ્ચનમાંથી 4 જ ક્વેશ્ચન લખવાના છે 4 માર્કના. ઠીક છે, તો એ જે જનરલ વિકલ્પ છે એનો એડવાન્ટેજ કઈ રીતે મળી શકશે આપણને? તો વિદ્યુત ભાર અને ક્ષેત્ર આપણું પ્રથમ ચેપ્ટર છે જેનું ઓલ ઓવર વેટેજ થશે વિદ્યાર્થી મિત્ર 10 માર્કનો, જેમાં 3 માર્કના MCQ છે. તો હું લખી શકીશ કે 3 MCQ અને ટોટલ કેટલા માર્કના એમાંથી પાર્ટ બી છે વિદ્યાર્થી મિત્ર આપણી પાસે? એમાંથી સર આપણી પાસે 7 માર્કનો પાર્ટ બી છે. ચલિએ પછી આપણે સેકન્ડ ચેપ્ટરને પણ ટાર્ગેટ કરવાના છે. આ જે પણ આપણી સ્ટ્રેટેજી છે એની અંદર જેના વિકલ્પ 4 છે. ઓકે, તો 4 વિકલ્પની સાથે એ આપણને ટોટલ પાર્ટ બી ની અંદર 8 માર્કની મદદ કરશે. ચલિએ ત્યાર પછી આપણે ચેપ્ટર 3 ટાર્ગેટ કરશું. કઈ રીતે વાંચવાનું છે એનું આયોજન સર આપે છે. પહેલા રીઝન સમજી લો કે કેમ આપણે આ જ ક્લિયર કરવાના છે. વેરી ફર્સ્ટ, વિદ્યુત પ્રવાહ એના પર 4 MCQ છે અને એની અંદર જે પાર્ટ બી છે એ તમને 8 માર્કનો જોવા મળે છે. તો ઓલ ઓવર પહેલા 3 ચેપ્ટર આપણે દરેક વિદ્યાર્થીઓ કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે. બીકોઝ એ ઇનિશિયલ ચેપ્ટર હતા, તમે બધાને બહુ વ્યવસ્થિત સમજવા પ્રયત્ન કર્યો હશે અને આરામથી સમજ પડી જાય એવા ચેપ્ટર છે. તો આ 3 ચેપ્ટર આપણે ટાર્ગેટ કર્યા છે. પછી સીધું સર કહે છે કે આપણે ચેપ્ટર નંબર 6 ટાર્ગેટ કરશું કે જેના MCQ કેટલા છે? 5 છે. ઓકે સર, 5 MCQ, યસ બેટા. અને અહીંયા જે કીધું છે એ પ્રમાણે જનરલ વિકલ્પ સાથે એનો ગુણભાર 4 છે. પણ સર આ વિકલ્પનો ગુણભાર જો અગાડી પછાડી થઈ ગયો તો થાય તો એનો વેટેજનો એડવાન્ટેજ કોઈ અલગ ચેપ્ટરમાં તો મળશે જ બેટા, હે ને? તો હાર્ડલી પ્લસ ઓર -1 હોઈ શકે. આપણે એને અત્યારે થોડું ઇગ્નોર કરશું. બધી વાતો સર ક્લિયર કરાવે છે. પ્રત્યાવર્તી પ્રવાહના MCQ કેટલા છે? સર 4 MCQ છે. તો 4 MCQ છે, પણ એનો જે પાર્ટ બી છે બેટા એ તમને કેટલા માર્ક આપે છે? 7 માર્ક આપે છે. ચલિએ ત્યાર પછી આપણે જે 9મું ચેપ્ટર કમ્પ્લીટ કરવાના છે એના માટે સમજો કેટલા MCQ છે? 5 MCQ છે સર. અને ત્યાર પછી ચેક કરો કે એનો પાર્ટ બી તમને કેટલા માર્ક આપશે? સર 6 માર્ક આપશે. ત્યાર પછી આપણે 11મું ચેપ્ટર કવર કરશું કે જેના MCQ કેટલા છે? તો કે સર 4 MCQ છે. અને ચેક કરો બેટા એનો પાર્ટ બી કેટલા માર્ક આપશે? તો કે સર 6 માર્ક આપશે. ત્યાર પછી 13મું અને 14મું ચેપ્ટર કે જે બંનેની અંદરથી MCQ નો વેટેજ 5 માર્કમાં છે. મે બી કદાચ એક રિડ્યુસ થઈ બી જાય, ઇટ્સ ઓકે, હા ને બેટા, ઇટ્સ ઓકે. અત્યારે સમજો. અને એનો જે પાર્ટ બી છે 6 ને 6, એટલે આ બંને ચેપ્ટરનો પણ પાર્ટ બી થયો 6 અને 6. તો કુલ મિલાવીને બેટા અહીંયા એકવાર શાંતિથી ચેક કરો. સરે એવા 9 ચેપ્ટરની તૈયારી અત્યારે આગળ વધારવા કીધી છે. એ કયા કયા 9 ચેપ્ટરો? તે 9 ચેપ્ટર તમારી સમક્ષ હાજર છે. હવે એ 9 ચેપ્ટરનો એકવાર વેટેજ ગણો અને એનો એડવાન્ટેજ સમજાવું છું. જે આ પેપર છે ને એની અંદર બેટા તમે જોઈ શકો છો 7 ને 8 કેટલા થશે? 15, 23, 4 27, બીજા કેટલા થઈ ગયા બેટા? 7 6 33 40 અને બીજા બેટા 18 એટલે 58. ઓકે, તો ટોટલ તમે અહીંયા બેટા 58 સુધી પાર્ટ બી અટેન્ડ કરી શકશો. અને MCQ તમે એકવાર ચેક કરી લો બેટા કેટલા થયા? 4 ને 3 7, ઓકે, ને 4 11, 11 ને 15 16, 4 20 બેટા 25 ને બીજા 30 ને 34. તો એપ્રોક્સિમેટ બેટા 35 MCQ સમજો, એપ્રોક્સિમેટ 35 MCQ. અને અહીંયા જો તમે પ્લસ ઓર -1 કાઢી નાખો તો 60 માર્ક સુધીનો પાર્ટ બી. સર તમે ગાંડા થઈ ગયા, પાર્ટ બી 50 માર્કનો આવે તો બેટા પાર્ટ બી લખવાનો 50 માર્કનો છે. ગાંડા સર નથી થઈ ગયા. ધ્યાન રાખજો, જનરલ વિકલ્પ સાથે 75 માર્ક થશે ટોટલ, જેમાંથી તમે જે ક્વેશ્ચન લખો છો એ ટોટલ 50 માર્ક સુધીના હોય છે. ઠીક છે, તો હવે આનો હું તમને જે એડવાન્ટેજ બતાવું છું એ કે જો આ 7 ચેપ્ટરને આપણે ટાર્ગેટ બનાવીશું, હા ને, સોરી, આ 9 ચેપ્ટરને આપણે ટાર્ગેટ બનાવીશું તો થઈ શકે 35 MCQ તો તમે એમાંથી અટેન્ડ કરી શકો છો. બટ એની સાથે સાથે મે બી આખો પાર્ટ બી તમારો અટેન્ડ થઈ જશે. ચલિए સર ખરેખર એવું થશે? અરે બેટા બિલકુલ ટેન્શન ના લો. ચલિए તો સર અહીંયાથી સમજાવે છે કે ખરેખર ઇટ્સ પોસિબલ બેટા. ચલિए ખરેખર ઇટ્સ પોસિબલ બેટા, સમજતા જાઓ કઈ રીતે યાર. ઓકે ચलिए તો કન્ટિન્યુ કરતા ગયા. સાહેબ શું ખરેખર આવું શક્ય છે? इसको બોલો નીચે આ જાઓ. ચલિए તો સર તમને લઈને આવે છે બેટા પાર્ટ બી ની અંદર. ચેક કરો એ પાર્ટ બી ની અંદર આપણે શું સમજવાના છે. ઓકે ચलिए તો અહીંયા સર બતાવે છે પાર્ટ બી ની અંદર કે જે પહેલા 12 ક્વેશ્ચન છે એમાંથી આપણે ટોટલ પ્રશ્ન કેટલા લખવાના છે? સર 8. ચલિए પહેલો ક્વેશ્ચન પહેલા ચેપ્ટરમાંથી આપણે કર્યું છે. બીજો ક્વેશ્ચન જે પણ છે બેટા તમે જોઈ રહ્યા છો, પૃષ્ઠ ઘનતા આટલી આપેલી છે, ગોળા પરનો વિદ્યુત ભાર, સપાટીમાંથી બહાર જતો ફ્લક્સ, એ પણ તમે ડેફિનેટલી જોઈ શકો છો. ચેપ્ટર 1 માંથી છે. ઠીક છે, આગળ વધતા ગયા. નેક્સ્ટ આના પછીની વાતો જોઈએ. વિસ્ટન બ્રિજ છે, ચેપ્ટર 3 આપણે કમ્પ્લીટ કર્યું છે. આગળ વધીએ બેટા નેક્સ્ટ આના પછી. ઓહો ये क्या हो गया. ચલિए તો આના પછીની વાતો તમે જ્યારે જોવો છો બેટા તો આ રીતે ઓલ ઓવર સરે પેપર જોયું છે, જે આની અંદરથી બેટા આરામથી તમે અટેન્ડ કરી શકો છો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે 4 માર્કના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્ર, તો 4 માર્કના પ્રશ્ન આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે 16 માર્ક તમને ડિલિવર કરશે. તો સેકન્ડ ચેપ્ટર આપણે આપણી તૈયારીના ભાગરૂપે કરવાના છે.
થર્ડ ચેપ્ટર પણ આપણે કરવા જઈ રહ્યા છે કે જેની અંદરથી વિસ્ટન બ્રિજ ઓરિએન્ટેડ જે દાખલો છે તમે જાણો છો કે ઇમ્પોર્ટન્ટ દાખલો છે, જે અહીંયા આપણને બેટા એક રેફરન્સ તરીકે બતાવેલો છે. મેં નથી કહેતો આ પેપર છે મારી પાસે વર્ડનું બેટા, પણ એક રેફરન્સ છે. બેટા આ શું છે? એક રેફરન્સ છે. ચલિए, તો ત્યાર પછી તમે જોઈ શકો છો કે સર દાખલો 7મા ચેપ્ટરમાંથી એક નાનું ઇક્વેશન પૂછાયું છે. આ જે છે એ 9મા ચેપ્ટરનો સમ છે, ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ સમ છે, તો તૈયારીના ભાગ સ્વરૂપે તમે 4 માર્કના તો દરેક ક્વેશ્ચન કરશો. ઓકે, અને ત્યાર પછી આપણે અહીંયાથી જો આગળ વધીશું તો તમે એટ ધી એન્ડ જે બીજા 2 ક્વેશ્ચન છે એ જોઈ શકશો કે સર એક ક્વેશ્ચન ડ્યુટેરોન વિશે આ જે છે બેટા તમે ડેફિનેટલી ભણશો, અને 13મા ચેપ્ટરની અંદર વિખંડનનો જે દાખલો છે એના આધારે, અને ત્યાર પછી જે લાસ્ટ ક્વેશ્ચન છે એના પછી. ઓકે, તો એ કયા ચેપ્ટરમાંથી છે બેટા? તો ચેક કરો કે એ જે તમને પ્રાપ્ત થાય છે એ અર્ધ તરંગ રેક્ટિફાયર 14મું ચેપ્ટર. તો આખો પાર્ટ સી પણ તમારો કવર થઈ ગયો. સમજો આખો પાર્ટ સી એટલે 6 પ્રશ્ન તમારા કવર થઈ જાય છે, અને એમાંથી તમારે કોઈ પણ 4 લખવાના છે. તો માનો કદાચ એક ક્વેશ્ચન આગળ પાછળ પણ થાય તો પણ 5 એવા ક્વેશ્ચન તમારી પાસે અવેલેબલ હશે જે તમે અટેન્ડ કરી શકશો. તો હવે અહીંથી જે સર કહેવા માંગે છે બેટા એને એકવાર શાંતિથી ચેક કરો કે ભાઈ એકચ્યુઅલમાં આપણે કરવાના શું છે. તો મેં તમને અત્યારે એવા 9 ચેપ્ટર છે જેને એક ટાર્ગેટના ભાગ સ્વરૂપે સમજાવ્યા કે આ 9 ચેપ્ટર આપણે ઇનિશિયલી કમ્પ્લીટ કરશું, પણ બેટા કેટલા દિવસમાં કમ્પ્લીટ કરશું? સર તમને એ પણ કહી ચૂક્યા છે કે 9 ચેપ્ટરને આપણે 1 મંથમાં કમ્પ્લીટ કરવાનો ટાર્ગેટ રાખીએ છીએ, અને 1 મંથમાં પણ કેવી રીતે એને પણ ડિવાઈડ કરીએ બેટા. આપણી પાસે ટોટલ 30 દિવસ છે. આપણી પાસે ટોટલ કેટલા દિવસ છે? 30 દિવસ છે. સર આ 30 દિવસમાં અમે ખરેખર કરી શકશું? પ્રશ્ન થાય ને, 30 દિવસમાં સર અમે ખરેખર કરી શકીશું? બેટા એક વાતનું ધ્યાન રાખજો, मंजिल उसे नहीं मिलती जो कोने में बैठ के ख्वाब देखा करते हैं. मंजिल उन्हें नहीं मिलती जो कोने में बैठ के ख्वाब देखा करते हैं. मंजिल उसे मिलती है जो कदमों से कदम को बढ़ा के मंजिल की ओर चला करते हैं. वातने मगजમાં ફિટ કરી દેજો. મંજિલ ત્યારે નહીં મળશે જો કોઈ એક જગ્યાએ બેસીને ખાલી જિંદગીના સપના જોયા કરશો. બેટા હવે આ એ સમય છે કે જે સમયની અંદર તમારે ખુદને કટિબદ્ધ બનાવવું પડશે, ખુદની સાથે ઈમાનદાર રહેવું પડશે બેટા કાર્યને કરવા માટે. અધરવાઇઝ આ જે દિવસો બચ્યા છે ને એ દિવસ પણ ક્યારેય વીતી જશે, અને પછી ફેબ્રુઆરી આવીને બેટા ઊભો રહી જશે, અને તમે ત્યારે પણ રાહ જોયા કરશો કે ક્યારે કાર્ય કરશો. તો અત્યારે તો ઘણો સારો સમય છે. 30 દિવસમાં કરી શકશો બેટા. આ 30 દિવસમાં નહીં કરી શકશે તો પછી તો 30 દિવસ પણ તમારી પાસે નહીં હશે તો પછી ક્યારે કરી શકશે? સો બી પોઝિટિવ ફોર યોર સેલ્ફ બેટા, કારણ કે ખુદ માટે કાર્ય કરવાનું છે, પોતે કરવાનું છે. તો ત્યાં ડિમોટિવેશન કયું છે? તમે ખુદ એક ખુદના માટે બેટા એક મોટિવેશન ઇન્સાન છો. ઠીક છે, તો સર શું 30 દિવસમાં હવે કરી શકશું? મને વિશ્વાસ છે કે બેટા થાય છે, અને તમારે તમારા ઉપર પણ વિશ્વાસ રાખવાનો છે કે અમે આ કરી શકશું. બીકોઝ આ 30 દિવસનું આયોજન પણ કેવું છે એ બી સર તમને બતાવે છે. ટુ ઇઝી બેટા. આ 30 દિવસનું વિભાજન સમજો. સર તમને કહે છે કે આપણે આ 30 દિવસને કેવી રીતે કમ્પ્લીટલી ફોલો કરવાના છે. તો વેરી ફર્સ્ટ સર તમને કહે છે કે તમે શરૂઆત કરશો ચેપ્ટર નંબર 1 થી. સર ક્યારે? બેટા ક્યારે નહીં, આજે જ આ જે સ્લાઇડ લખું છું એ તમે પણ ખુદની નોટમાં લખી લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. પણ આજે જ તમે આ વસ્તુને એકવાર ક્લિયર કરીને તમે ઈચ્છો તો આજથી પણ કામે લાગી શકો છો, અને તમે ઈચ્છો તો બેટા કાલથી પણ કામે લાગી શકો છો. પણ જેટલું ડિલે કરશો સમજો બેટા પરિણામ બી એટલું ડિલે થશે યાર. ડિલે એટલે ઓછું. તો ચેપ્ટર 1 માટે સમજો કઈ રીતે દિવસો ફાળવીશું. તમારે બીજા બી સબ્જેક્ટ વાંચવાના છે, બધી જ પ્રોબ્લેમ જોઈ છે બેટા, અને એ જોયા પછી તમારે મિનિમમ 2 થી 3 કલાક તો કાઢવા પડશે. તો એ જે ચેપ્ટર 1 છે એના માટે 1 ડે બેટા તમે ફાળવશો, કે જે 1 ડે ની અંદર તમે એ ચેપ્ટરને થિયોરિટિકલી આખું સમજશો. કારણ કે હવે તમારા માટે એક રિવિઝનનો ભાગ હશે, કારણ કે થોડું ઘણું તો આગળ સમજ્યા હશો. ત્યાર પછી તમે કમ્પ્લીટલી 1 ડે બેટા એના માટે આપશો કે એના થિયોરિટિકલ પોર્શન પછી તમે એના એક્ઝામ્પલ કરશો. અને ફિઝિક્સના એક્ઝામ્પલ એડવાન્ટેજ સમજો બેટા. ફિઝિક્સના જે એક્ઝામ્પલ છે એ શરૂઆતના પહેલા ચેપ્ટરમાં માનીએ છીએ કે ઘણા બધા છે સર, ઉદાહરણ પણ ઘણા છે અને સ્વાધ્યાય પણ ઘણા છે, પણ પહેલા ચેપ્ટર પછીના દરેક ચેપ્ટરની અંદર હવે જે દાખલાઓનું પ્રમાણ છે એ પાછળના વર્ષ કરતાં ઘણું ઓછું થઈ ગયું છે. અને બેટા એટલા દાખલા કરવા માટે કઈ બહુ વધારે સમય નહીં લાગશે. એકવાર શરૂઆત તો કરીજો, એકવાર ખુદ પર વિશ્વાસ તો રાખીજો, અને સરે કીધું છે તમે બી સાચું જ હશે એટલું તો માનીજો બેટા. ઠીક છે, તો પહેલા ચેપ્ટર માટે મહેનત માંગશે તો કરો યાર, કોઈ ના નથી. અને એક દિવસ આપણે કમ્પ્લીટલી બેટા કરશું MCQ ને કમ્પ્લીટ કરવા માટે, પ્લસ ઇક્વેશન લિસ્ટ માટે. ઘણા માટે બેટા ઇક્વેશન લિસ્ટ ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો સમજો એક દિવસ તમે જ્યારે ચેપ્ટર 1 માટે ફાળવ્યું છે ત્યારે એની થિયરી, બીજા દિવસે એક્ઝામ્પલ, અને ત્રીજા દિવસે MCQ અને ઇક્વેશન લિસ્ટ. ત્યાર પછી તમે ચેપ્ટર બીજું પકડશો, અને એ બીજા ચેપ્ટર માટે અગેન સેમ પ્રોસિજર, થિયરી, ત્યાર પછીના દિવસે એક્ઝામ્પલ, અને ત્યાર પછીના દિવસે MCQ વત્તા એના ઇક્વેશન. સો ઓલ ઓવર 6 દિવસ થશે, અને એની અંદર તમે 2 ચેપ્ટર કમ્પ્લીટ કરશો. સર 24 કલાક નથી માંગતા બેટા, સર કહે છે જસ્ટ 2 to 3 hours ઇન અ ડે.
અને જ્યારે સન્ડે હશે ને ત્યારે તો બેટા ધૂમ સમય તમારી પાસે હશે. ઓકે, અને ત્યાર પછી નેક્સ્ટ અગાડી એઝ ઇટ ઇઝ ફોર ચેપ્ટર 3. તો ચેપ્ટર 3 માટે અગેન એક દિવસ થિયરી માટે, એક દિવસ એક્ઝામ્પલ માટે અને એક દિવસ MCQ માટે. સર શું આ પ્રમાણે જવાનું છે? બિલકુલ નહીં બેટા, મને તમને બોર કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, રાઈટ છે? તો આ પ્રમાણે નથી જવાનું. એક ઇમ્પોર્ટન્ટ પોર્શન છે. હવે તમારો આ જે ટોટલ સેશન છે બેટા એ કેટલા દિવસનો થઈ ગયો હશે? સર આ જે અમારો કમ્પ્લીટ અમે સેશન જોયો એ અમને ખબર પડે કે આ 9 દિવસ છે, અને હર બચ્ચાને ખબર પડે કે 9 દિવસ અહીંયા પત્યા. તો જે તમારો 10મો દિવસ છે, 10th ડે બેટા, આ 10મા દિવસે તમે કોઈ આગળ ગતિ નથી કરવાના. તમારે આ દિવસને સ્પેસિફિક રાખવાનો છે જસ્ટ ફોર રિવિઝન. ઓકે, તો આ જે દિવસ છે એ દિવસની અંદર તમે આ જે તમામ વસ્તુઓ કરી છે એનું એક રિવિઝન કરશો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેટા જે પણ ઇક્વેશન લિસ્ટ છે એ ઇક્વેશન લિસ્ટને એકવાર આખું મોઢે લખવા પ્રયત્ન કરજો. બની શકે તો એક વાર નહીં બેટા, જેવી રીતે દવા લઈને દિવસમાં 3 વાર સવાર સાંજ બપોર, સર એવી ના લેવાય. અરે બેટા સમજ, આ ફિઝિક્સની દવા છે. એકવાર સવારે, એકવાર બપોરે અને એકવાર સાંજે ઇક્વેશન લખી નાખજો 3 ચેપ્ટરના. અને આ જે તમે 10 દિવસ પર બેટા રિવિઝન કરો છો એ તમને 3 ચેપ્ટરને એકવાર યાદ અપાવી દે છે. હવે આ સિસ્ટમને ફરી પાછી કન્ટિન્યુ કરશું નેક્સ્ટ ડે, એટલે કે 11મો જ્યારે દિવસ આવશે ત્યારે તમે ચેપ્ટર 3 પછી આપણે ટાર્ગેટ કયું કર્યું છે? 6. ત્યાર પછી ચેપ્ટર આપણે ટાર્ગેટ કર્યું છે 7. અને ત્યાર પછી ટાર્ગેટ કર્યું છે ચેપ્ટર કયું છે વિદ્યાર્થી મિત્ર? 9મો. તો આ 3 ચેપ્ટરોને તમે સેમ રૂટીનમાં, આ મુજબ જ સેમ રૂટીનમાં તમે ફોલો કરશો. અને આ ફોલો કરવાની સાથે તમારા 19 દિવસ કમ્પ્લીટ પૂરા થયેલા હશે. એન્ડ આફ્ટર ધેટ થિંગ્સ બેટા, જ્યારે તમે 20મો દિવસ જીવી રહ્યા છો ઓન ધેટ 20th ડે બેટા, ઓન ધેટ 20th ડે તમે ત્યાર પછી ફરી પાછું શરૂઆત કરશો એક રિવિઝનની બેટા. શાની શરૂઆત કરશો? રિવિઝન. અને એ રિવિઝન તમે કમ્પ્લીટલી ચેપ્ટરનું કરશો. અને સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સર શું તે દિવસ અમે 6 ચેપ્ટરના ઇક્વેશન લખશું? યસ બેટા, તમે જ એ ઇન્સાન છો જે આ ઇક્વેશન સવારે પણ લખશે અને સાંજે પણ લખશે. વેરી ફર્સ્ટ મેં તમને કીધું છે ડિસિપ્લિન બહુ આવશ્યક વસ્તુ છે. તો આ જાણી લીધા પછી બી અહીંયાથી નહીં કરવું ને એક ચોઈસ છે. પણ જો અહીંયા સુધી સાંભળી રહ્યા છો, અહીંયા સુધી સમજી રહ્યા છો, તો એક ચોઈસ બનાવીને તો જો કે કામ કરી જવું છે. વિશ્વાસ રાખી તો જો ખુદ પર યાર. અને આ દિવસ પતી જાય ત્યાર પછી આપણે ફરી પાછું કન્ટિન્યુ બનશું બેટા. ચેપ્ટર નંબર કયું છે? તો કે સર 9મા પછી આપણે ટાર્ગેટ કર્યું છે 11. ત્યાર પછી આપણે ટાર્ગેટ કર્યું છે ચેપ્ટર નંબર 13. અને ત્યાર પછી ટાર્ગેટ કર્યું છે ચેપ્ટર નંબર 14. તો આ જે ચેપ્ટર છે એને સેમ તમે બેટા આ પ્રોસિજરથી ફોલો કરવા પ્રયત્ન કરશો. એન્ડ આફ્ટર જ્યારે 30th ડે બેટા તમારો આવશે, આફ્ટર તમારો જે કયો દિવસ આવશે? 30th. જે 30th છે બેટા સમજ, 30મો દિવસ જે હશે બેટા, આ 30મા દિવસે તમે બેટા એક આખો દિવસ ફિઝિક્સ કરો. એક આખો દિવસ ફિઝિક્સ કરો, એને સેલિબ્રેટ કરો એઝ અ ફિઝિક્સ ડે. એને સેલિબ્રેટ કરો એઝ અ ફિઝિક્સ ડે. ઠીક છે? તો મેં રોજ એવું નથી કીધું કે આજે ખાલી ફિઝિક્સ. હરેક દિવસમાં ખાલી તમારા 2 કે 3 કલાક માંગ્યા છે. વધીને કોઈ આપી શકે તો 4 કલાક. બાકીના કલાકોમાં તમે અલગ અલગ સબ્જેક્ટના સ્ટડી કરો બેટા. પણ આ આયોજન પ્રમાણે તમે જો આ દિવસ સુધી આવી જાઓ છો તો એક દિવસ કાઢી નાખો, જે દિવસે તમે આ 9 ચેપ્ટરને બેટા સવારથી લઈને સાંજ સુધી રિવાઇઝ કરશો અને હરેક સમ ફરી પાછો કરવા પ્રયત્ન કરશો. હરેક ઇક્વેશનનું જે લિસ્ટ છે એને એકવાર સાંજે અને એકવાર સવારે પણ લખવા પ્રયત્ન કરશો. બેટા 30મા દિવસે ને તમારે કોન્ફિડન્સ અલગ હશે. આ 30 દિવસ પછી શું કરવાનું છે? 90+ લાવવા માટે તો પહેલા તૈયાર થઈ જા 70+ ને સિક્યોર કરવા. જો આટલા ચેપ્ટર લાવવાથી 70+ સિક્યોર થતા છે, 30 દિવસની આ મહેનત છે, તો ડેફિનેટલી તમે આના માટે તૈયાર થઈ શકેલા હોવા જોઈએ. અને જો તમે આ માટે રેડી છો, જો તમારું આ કામ કમ્પ્લીટ થઈ જાય છે, તો આના પછીનું જે પગલું છે, કારણ કે 90+ લાવવા માટે બેટા ઇન્સાન બી ખુદ એ રીતે તૈયાર હોવો જોઈએ. તો પહેલા એના માટે ખુદને તૈયાર કરી લો. સપના માટે આટલું આયોજન તો પૂરું કરી લો. એ આયોજન થઈ જાય પછીનું જે નેક્સ્ટ આયોજન છે કે સર 90+ કેવી રીતે, તો બેટા એને આપણે આટલું પતી જાય એની સાથે સાથે નેક્સ્ટ વિડીયોની અંદર સર જણાવશે કે જે વિડીયો પણ બેટા આના સમયની સાથે જ આવશે. આ હું કાલે નથી આવી જવાનું, આ આવશે આફ્ટર સમ ટાઈમ, કે જ્યારે ખરેખર સેકન્ડ પ્લાનિંગની હવે જરૂર પડશે. તો જે વિદ્યાર્થી 70+ સિક્યોર કરશે એ 90+ માટે આગળની જે તૈયારીઓ છે બેટા એની અંદર પોતાને પણ એક પાર્ટિસિપેશન આપી શકશે. એ વિદ્યાર્થી પણ બેટા 90ના સપના માટે આગળ વધી શકશે. તો ઇમ્પોસિબલ કંઈ નથી, પોસિબલ બનાવવા માટે કાર્ય કરવાની શરૂઆત કરવી પડે. અને શું આપ તૈયાર છો એ કાર્ય કરવા માટે વિદ્યાર્થી મિત્ર? શું આપ તૈયાર છો આ સ્ટ્રેટેજી પ્રમાણે ફિઝિક્સની અંદર કાર્ય લેવા માટે? શું તમે કટિબદ્ધ છો પોતાના માટે કંઈક ડેવલપમેન્ટ કરવા? તો જણાવી શકો છો મને એકવાર કે યસ સર આઈ એમ રેડી વિથ ધીસ સ્ટ્રેટેજી. એન્ડ જો તમે ઈચ્છો છો કે પાર્ટ બી ની અંદર પણ તમે આ વસ્તુમાં ઇન્વોલ્વ થયા હોય, કારણ કે એ જ થઈ શકશે કે જે આ સ્ટ્રેટેજીને કમ્પ્લીટલી 1 મહિના સુધી ફોલો કરી ચૂકેલા હશે.
તો બેટા જો તમે એના માટે રેડી છો તો એકવાર સરને જણાવો કે જેથી આઈડિયા આવશે કે કેટલા વિદ્યાર્થીઓ તૈયાર છે પહેલા 70+ ના એક સ્કોરને અચીવ કરવા માટે અને તૈયાર થવા માટે કે નાઉ વી આર રેડી ફોર ધી 90+. આશા રાખું છું કે આપ જે મહેનત કરો છો એ મહેનત અનુસાર આપના જે સપનાઓ છે બેટા એ પૂરા થતા રહેશે અને આપનું એક જીવન છે એ યોગ્ય દિશામાં હંમેશા આગળ વધતું રહેશે. જય હિન્દ.